નમસ્કાર મિત્રો, હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 છે એની આપણે શરૂઆત છે કરી ચૂક્યા હતા, જેમાં આજના સેશનની અંદર મિત્રો ખાસ સૌથી ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે આજના સેશનની અંદર આપણે અવયવ છે ને એ શીખવાના છે. જે લોકોને અવયવમાં તકલીફ પડે છે ખાસ આ વિડીયો જોશો એટલે તમને અવયવ છે આવડી જશે. આજના સેશનની અંદર અવયવ શીખશી અને આના પછીના સેશનની અંદર પણ અવયવ હું તમને શીખવાડીશ. જિંદગીમાં તમને અવયવ જે ભૂલાશે નહીં. તમને કહું એટલા સ્ટેપ છે એ ફોલો કરવાના છે. શરૂઆતના જે થોડા ઘણા દાખલા છે પછી જોઈ લે, પછી અવયવ છે એની વાત આપણે ચાલુ કરીએ. કારણ કે અવયવ છે ને રસ્તામાં આપણને ઘણી વાર ભેગા થવાના છે. અવયવ નહીં આવડે એટલે આપણે ગાડી પૂરી થઈ ગઈ. રેડી? તો ખાસ મિત્રો વિડીયોને અવશ્ય જોજો અને પ્રેક્ટિસ છે એ કરવાનું ભૂલતા નહીં. બરાબર છે? ચાલો, સૌથી પહેલું આપણું ચેપ્ટર બીજું હતું બહુપદી, એની આપણે શરૂઆત કરીએ. એમાં આપણે ક્યાં પહોંચ્યા હતા ભાઈ? તો કે સ્વાધ્યાય 2.3 ની અંદર પહોંચ્યા હતા. હવે તમને કીધું છે કે નીચે આપેલી બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x+1 છે એ નક્કી કરો. તો સાહેબ આના માટેનું સ્ટેપ શું છે ખબર છે? x+1 અવયવ માટેનું સ્ટેપ તમારે શું કરવાનું ખબર? તો કે ભાઈ x+1 જે અવયવ છે ને એના બરાબર પેલા 0 લેશો. શું કરવાનું? તો કે x+1 છે એના બરાબર તમે શું લેશો? તો કે 0 લેશી. હવે શું કરવાનું? તો કે ત્યાંથી x ની કિંમત મેળવવાની. તો x બરાબર કેટલા થાય સાહેબ? -1 થાય. x ની કિંમત મેળવી શું? તો કે x બરાબર કેટલા થશે? તો કે -1 થશે. હવે શું કરવાનું? તો કે આ જે x ની કિંમત રહી ને આને આપણે છે ને ભાઈ રકમમાં મૂકશી. ક્યાં મૂકશી? રકમમાં. બરાબર છે? x+1 બરાબર શું લેવાનું? તો કે 0. ત્યાંથી આપણે શું કરશી? તો કે ભાઈ x છે ને એની કિંમત મેળવશી અને x ની કિંમત જે મળી એને આપણે રકમમાં મૂકશી. જો રકમમાં મૂકતા જવાબ 0 આવે તો આપણે કહેવાનું કે x+1 અવયવ છે, અને રકમમાં મૂકતા 0 નથી આવતું તો આપણે કહેશી x+1 અવયવ નથી. ચાલો, ક્લિયર? આટલી પ્રોસેસ છે એ ફોલો કરવાની છે. તો 1 by 1 જોતા જઈએ. કે સૌથી પહેલું આપણે શું કરશી? તો કે ભાઈ પહેલો દાખલો ગણવો છે તો આપણે અહીં લખશી કે ભાઈ x+1 = 0. એટલે x બરાબર કેટલા થઈ ગયા? તો કે x બરાબર -1 થઈ ગયા. બરાબર છે? x ની કિંમત શું મળી ભાઈ? તો કે x ની કિંમત મને -1 મળી. હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન x ની કિંમત બાબતે? તો કે ના. હવે આપણે રકમ લખશી. તો કે રકમ મારી પાસે છે p of x = x ની 3 ઘાત પ્લસ x² પ્લસ x અને પ્લસ 1. ચાલો, x ની જગ્યાએ -1 મૂકો. તો -1 બરાબર -1 નો ઘન પ્લસ -1 નો સ્ક્વેર -1 પ્લસ 1. સાહેબ માઇનસ નો ઘન કેટલો થાય? આપણે સમજાવી દીધું છે. હવે રેડી? માઇનસ નો ઘન કેટલો થાય? તો કે સાહેબ -1 થશે. -1 નો સ્ક્વેર કેવો થાય? +1 થાય. આ પ્લસ માઇનસ તો કે માઇનસ અને +1. સાહેબ જુઓ, આ -1 +1 ઉડી ગયા, આ -1 +1 ઉડી ગયા. જવાબ કેટલો આવ્યો? 0. બરાબર? જવાબ કેટલો આવ્યો? 0. ઘણા તકલીફ પડતી હશે તો કે ભાઈ માઇનસ નો સ્ક્વેર બરાબર છે? માઇનસ નો સ્ક્વેર કેવો થાય? ખાસ જોજો, માઇનસ નો સ્ક્વેર +1 થઈ આ રહ્યું, અને આ પ્લસ માઇનસ તો કે માઇનસ એટલે આ રહ્યું. તો રકમમાં મૂકતા જવાબ 0 આવ્યો તો આપણે કહેવાનું ભાઈ x+1 એ આપેલ બહુપદી કોણ? તો કે રકમ મારી પાસે છે x નો ઘન પ્લસ x² પ્લસ x પ્લસ 1 નો અવયવ છે. ચાલો, રેડી? હાલો, ત્યાંથી આગળ વધીએ. બીજો દાખલો. બીજા દાખલામાં શું છે? તો કે બીજા દાખલામાં આ જ પ્રોસેસ ફોલો કરવાની. સૌથી પહેલું શું કરશી? તો કે ભાઈ x+1 = 0. તો x બરાબર શું આવ્યું? તો કે -1. હવે આપણે રકમ લખશી. તો કે p of x = શું છે? તો કે x ની 4 ઘાત પ્લસ x નો ઘન પ્લસ x² પ્લસ 1 પ્લસ 1. હવે x ની જગ્યાએ -1 મૂકો. -1 મૂકશો એટલે શું થશે? તો કે -1 મૂકશો એટલે સાહેબ જો આ -1 ની 4 ઘાત પ્લસ -1² -1 ની કેટલો આવશે? અહીંયા -x નો સ્ક્વેર સાહેબ અહીંયા આવશે, અને અહીંયા કેટલી આવશે? 3 ઘાત. આ -1 નો સ્ક્વેર, આ -1 અને આ +1. હાલો, હવે તો કે માઇનસ ઉપર 2 કી ઘાત છે. 2 કી ઘાત હોય તો કેવું આવે ભાઈ? તો કે માઇનસ ઉપર 2 કી ઘાત હોય તો પ્લસ આવશે. તો અહીંયા કેટલા થશે સાહેબ? 1.
માઇનસ ઉપર એકી ઘાત હોય એટલે માઇનસ, અને એકની ગમે એટલી ઘાત એક થાય. માઇનસ ઉપર બેકી ઘાત એટલે પ્લસ. આ પ્લસ માઇનસ માઇનસ ના એક. સાહેબ જો આ બે ઉડી ગયા, આ બે ઉડી ગયા, બરાબર છે. આ બે કેન્સલ અને આ બે કેન્સલ. વધ્યા કેટલા? 1 અડે 1. તો x ની જગ્યાએ -1 મૂકતા, x ની જગ્યાએ -1 મૂકતા સાહેબ જવાબ કેટલો આવ્યો? તો કે x ની જગ્યાએ -1 મૂકતા જવાબ 1 આવે છે. તો જવાબ 0 આવ્યો? તો કે જવાબ 0 આવ્યો નહીં. તો અહીં આપણે આ જ લીટી લખવાની, પણ પાછળ હું લખશી અવયવ નથી. તો અહીં લખવાનું x + 1 એ આપેલ બહુપદી, આપેલ બહુપદી કોણ છે? તો કે ભાઈ x ની 4 ઘાત પ્લસ x નો ઘન પ્લસ x નો સ્ક્વેર પ્લસ x પ્લસ 1 નો અવયવ નથી. બરાબર? આ ખાસ ધ્યાન રાખવાનું. તમારે એટલું જોવાનું કે સાહેબ જવાબ 0 આવે ને, જવાબ 0 આવે તો અવયવ છે, 0 ન આવે તો અવયવ નથી. ચાલો ત્યાંથી આગળ વધીએ. ત્રીજો દાખલો, બરાબર છે. ત્રીજો દાખલો આજે આ તમે પ્રેક્ટિસ કરજો અને પછી મને કહેજો કે અવયવ છે કે નહીં. રેડી? હાલો ચોથો દાખલો. હવે આપણે ખાસ કરીને શું હોય ખબર છે? આપણે આવું જોઈએ ને, આવું એટલે આપણે બી જાય. આવું આપણે જોઈએ ને એટલે શું થાય? બી જાય. સાહેબ આનું મને સાદુરૂપ આવડતું નથી. એટલે ભાઈ લખ, આપણે જેમ નોર્મલ સાદુરૂપ આપીએ એમ જ આપવાનું છે, એમાં કોઈ ટેન્શન નથી. સાહેબ પહેલે મેલું આપણે શું લખીએ? જોજો ચોથો દાખલો. x + 1 = શું લખવાનું? તો કે 0. એટલે સાહેબ x ની કિંમત કેટલી મળી? તો કે -1 મળી. ચાલો આમાં કોઈ પ્રશ્ન? હવે આપણે શું કરશું? તો કે ભાઈ રકમ મારી પાસે શું છે? તો કે જો x નો ઘન p of x બરાબર રકમ શું છે? તો કે ભાઈ x નો ઘન છે માઇનસ x નો સ્ક્વેર છે માઇનસ બ્રેકેટમાં શું છે? તો કે 2 + √2x અને પ્લસ √2. હવે તને શું કીધું તું ભાઈ? તો આપણને એવું કીધું તું જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકવાના? તો કે -1 મૂકવાના. જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકવાના? -1. તો જેમ x ની જગ્યાએ -1 મૂકો, ઉપાધિ શું કામ કરવી જોઈએ? તો કે -1 છે ભાઈ એનો ઘન, -1 છે એનો સ્ક્વેર, આવડા લબાચો એમ નામ, x ની જગ્યાએ સાહેબ -1 અને આ √2. હાલો હવે હળવેક દઈને સાદુરૂપ આપશી. જોજો સાહેબ -1 નો ઘન કેવો થાય? -1 થાય. -1 નો સ્ક્વેર +1 થાય, પણ આગળ કેવા? માઇનસ, એટલે આ -1. હાલો આ ક્લિયર? હવે જો તો સાહેબ આ માઇનસ અને આ માઇનસ, આ બે માઇનસ માઇનસ કેવા થઈ ગયા? તો કે પ્લસ. બરાબર છે? આ માઇનસ અને આ માઇનસ કેવા થઈ ગયા ભાઈ? પ્લસ થઈ ગયા. હવે હું બચ્યું? તો કે અંદર બચ્યું 2 + √2 અને પાછળ બચ્યું પાછું √2. બરાબર? જો ફરીથી જો -1 નો ઘન એટલે -1 થાય, -1 નો સ્ક્વેર +1 થાય, પણ આ માઇનસ હતા એટલે આ માઇનસ આવ્યા. આ માઇનસ ના માઇનસ કેવા થઈ ગયા સાહેબ? તો કે આ માઇનસ ના માઇનસ પ્લસ થઈ ગયા, એટલે પ્લસ અંદરનો લબાચો એમ નામ. હવે જોવો તો સાહેબ, તો કે આ -1 ને -1 એટલે -2 અને બહાર કેટલા? +2 અને અહીંયા √2 કેટલી વખત થઈ ગયા? તો 2 વખત થઈ ગયા. આ બે કેન્સલ થઈ ગયા. વાહે કેટલા બચ્યા? 2 √2. તો અહીંયા બચ્યું p of -1, એનો આન્સર આવ્યો 2 √2. સાહેબ 0 જવાબ આવ્યો? 0 જવાબ આવ્યો? તો કે ના. તો અહીંયા લખવાનું x + 1 એ આપેલ બહુપદી, આપેલ બહુપદી કોણ છે? તો કે x નો ઘન -1 નો સ્ક્વેર માઇનસ બ્રેકેટમાં 2 + √2x પ્લસ √2 નો અવયવ નથી. હાલો રેડી? હવે એક બીજી વસ્તુ કહી દઉં. ઘણા એને છે ને અહીંયા કન્ફ્યુઝન હશે સાહેબ આ શું કર્યું? તો સિમ્પલ વસ્તુ જો, મને એટલી ખબર પડે સાહેબ 1 + 2 કેટલા થાય? 3. 2 - 3 સાહેબ કેટલા વધે? તો કે 1, પણ કેવા? માઇનસ. 4 - 3 જવાબ કેટલો વધે સાહેબ? 1. આ તો બધાને ખબર ને. હવે હું પાછળ જોજો સેમ વસ્તુ. અહીંયા હું છે ને x લખું, અહીંયા x લખું, તો અહીંયા કોણ આવે સાહેબ? x આવે. અહીંયા હું √3 લખું, અહીંયા હું √3 લખું, તો અહીંયા કેટલા આવે? √3. એ ભેગું ને ભેગું જ આવવાનું છે. અહીંયા માની લો કે હું √11 લખું, અહીંયા √11 લખું, તો અહીંયા કેટલા આવશે? √11. તો ઇન શોર્ટ સાહેબ, ઇન શોર્ટ સરવાળા બાદબાકી છે. સરવાળા બાદબાકી એ આગલા નંબરના જ થાય છે.
તો સિમ્પલ વસ્તુ સાહેબ, અહીંયા √2 કેટલી વખત હતા? એક વખત. અહીંયા √2 કેટલી વખત હતા? એક વખત. તો 1 ને 1 કેટલા થાય? 2. પાછળ √2 એમ ના એમ. આવી વસ્તુ જે નાની નાની કન્ફ્યુઝન હશે એ ક્લિયર થઈ જશે. ચાલો આગળ વધીએ ભાઈ. દાખલા નંબર બીજો છે. દાખલા નંબર બીજાની અંદર શું કીધું છે? તો કે દાખલા નંબર બીજાની અંદર મને એવું કીધું છે કે આપેલ બહુપદી g of x એ આપેલ બહુપદી p of x નો અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો. તો સાહેબ આ દાખલો પણ આપણે જેમ ગણ્યો ને આગળ એમ જ ગણવાનો છે. તમને એવું કીધું તો કે g of x એ p of x નો અવયવ છે કે નહીં ચેક કરવાનું છે. સાવ સિમ્પલ. આપણે શું કરશી? સાવ સિમ્પલ રીતે સૌથી પહેલું હું તમને રીત સમજાવી દઉં. આમાં તમને છે ને g of x બરાબર છે ને એક બહુપદી આપી હશે. માની લો વોટ એવર તમને આપી છે x + 3. શું કીધું? તો કે g of x બરાબર તમને એક બહુપદી આપી છે x + 3. આપણે શું કરશી? આગળ દાખલો ગણ્યો ને એમ જ કે ભાઈ x + 3 = હું લઈ લેશી 0 અને +3 ઓલી બાજુ જાય એટલે શું થઈ ગયું? -3. આને ક્યાં મૂકવાના? તો કે સાહેબ p of x વાળી રકમ છે ને એની અંદર મૂકવાના. ક્યાં મૂકશી? p of x વાળી રકમ છે ને એની અંદર મૂકવાના. જો જવાબ 0 આવે તો અવયવ છે, જવાબ છે એ 0 આવે નહીં તો અવયવ નથી. ક્લિયર? આગળ જે પ્રોસેસ કરી ને એ જ પ્રોસેસ અહીંયા કરવાની છે, પણ આ વખતે થોડુંક તમને g of x જેવું આપી દીધું છે તો એમાં આપણે કઈ મૂંઝાવાનું નથી ભાઈ. જેમ આપણે દાખલો ગણીએ એમ જ ગણવાનો છે. સમજાણું? તો સૌથી પહેલો દાખલો ગણીએ ભાઈ. તો કે ભાઈ જો g of x બરાબર મને કેટલા આપ્યા? તો કે ભાઈ x + 1 આપ્યા છે. તો હવે શું કરશી? તો કે ભાઈ x + 1 બરાબર આપણે શું લઈ લીધા? 0. તો +1 ઓલી બાજુ જાય તો કોણ થશે? -1 થશે. હવે આપણે તો કે ભાઈ p of x હતા ને, સરસ મજાની રકમ લખો. શું છે? તો કે ભાઈ 2x³ પ્લસ કેટલા છે? x² -2x -1. હાલો x ની જગ્યાએ કોણ મૂકશો? તો કે x ની જગ્યાએ -1 મૂકશો. તો x ની જગ્યાએ -1 મૂકો તો 2 બ્રેકેટમાં -1³ પ્લસ -1² -1 અને -1. હાલો પેલા તો ઘાતનું સાદરૂપ આપો. તો કે માઇનસ ઉપર એકી ઘાત હોય એટલે નિશાની કેવી આવે? તો કે સાહેબ માઇનસ આવશે. હાલો માઇનસ ઉપર બેકી ઘાત હોય એટલે નિશાની પ્લસ. આ માઇનસ ના માઇનસ, આ માઇનસ ને માઇનસ કેવા થશે? પ્લસ. હાલો હવે ગુણાકાર કરો સાહેબ. 2 એકા 2 પણ પ્લસ માઇનસ માઇનસ. અહીંયા 1 + 2 -1. સાહેબ જો કઈક ઉડે છે ને, ઉડે છે ને જો -2 ને +2 ઉડ્યા, +1 ને -1 ઉડ્યા. સાહેબ ડાયરેક્ટ જવાબ 0 આવી ગયો. p of -1 નો જવાબ કેટલો આવ્યો? 0. તો અહીં લખવાનું g of x એ p of x નો અવયવ છે. બહુપદીની ભાગાકારની રીતે એને તમે સાબિત કરી શકો કે શેષ 0 આવે ને તો અવયવ છે, શેષ 0 ન આવે તો અવયવ નથી. પણ એના કરતા આ સિમ્પલ ને સારી શોર્ટકટ. હાલો ત્યાર પછી બીજો દાખલો. બીજા દાખલામાં તમે શું કરશો ભાઈ? હાલો બીજા દાખલાની અંદર તમે શું કરશો? તો કે ભાઈ x + 2 છે ને એના ઇક્વલ ટુ તમારે શું લઈ લેવાનું? તો કે 0. બરાબર છે? x + 2 છે એના ઇક્વલ ટુ શું લઈ લેવું? 0. +2 ઓલી બહુ જાય તો -2. આ x ની કિંમત ક્યાં મૂકવાની છે? તો x ની કિંમત છે એ તમારે બધે -2 મૂકવાની અને પછી ચેક કરવાનું હું જવાબ 0 આવે છે કે નહીં. હાલો ક્લિયર? તો બીજો તમે લગાવશો એટલે પ્રેક્ટિસ થશે. આપણે ત્રીજો દાખલો ગણીએ કે ભાઈ g of x બરાબર કેટલા છે? તો કે x - 3. હવે આપણે શું કરશી? તો કે ભાઈ x - 3 = 0. તો x બરાબર કેટલા થઈ ગયા? 3. હવે આપણે રકમ લખશી. તો રકમ મારી પાસે જે p of x બરાબર x³ -4x² + x + 6. તો x ની જગ્યાએ 3 મૂકશો તો અહીંયા થઈ ગયું સાહેબ 3³ -4 3² +3 અને +6. 3³ કેટલો થશે સાહેબ? 27. 3 કેટલો થાય? 9. અને આ 6 ને 3 ડાયરેક્ટ લખી નાખું છું 9. હાલો હિસાબ કરશો એટલે કેટલા થઈ ગયા સાહેબ? 27. 9 ચોક કેટલા થઈ ગયા સાહેબ? 36 અને આ 9. 27 ને 9 કેટલા થઈ ગયા સાહેબ? 36 - 36. તો p of 3 નો જવાબ છે એ કેટલો મળ્યો સાહેબ? 0 મળ્યો.
તો સાહેબ જવાબ 0 આવે તો અહીં આપણે નોર્મલ લખી નાખવાનું. હું તો કે g ઓફ x એ p ઓફ x નો એક અવયવ છે. બરાબર છે. g ઓફ x એ શું છે તો કે p ઓફ x નો અવયવ છે. હાલો નેક્સ્ટ. ત્રીજા પ્રશ્નની અંદર હવે ઊંધું છે. અત્યાર સુધી શું હતું તો કે આપણને ચેક કરાવતા હતા કે અવયવ છે કે નહીં. હવે આપણે શું કરવાનું ખબર છે? અવયવ તમને કહી દીધો હોય છે અને તમારી પાસે જઈને કે ની કિંમત માંગશે. શું બોલ્યો? અવયવ છે એ તમને કહી દીધેલો હશે અને કે ની કિંમત છે એ મેળવવાની હશે. તો સાહેબ આની પ્રોસેસ શું છે એ પહેલા સમજી લ્યો. આની પ્રોસેસ પહેલા સમજી લ્યો શું છે. હાલો પ્રોસેસ સમજી લ્યો. આની સૌથી પહેલું શું કરશી તો કે જો તમને હરેકમાં x-1 અવયવ કહી દીધો ને તો x-1 ઇક્વલ ટુ પહેલા 0 લઈ લેશી. x-1 ઇક્વલ ટુ શું લઈ લેશી? 0. એટલે ત્યાંથી આપણને શું મળ્યું તો કે સાહેબ x ની કિંમત મળી. શું મળી? x ની કિંમત. x-1 ઇક્વલ ટુ શું લઈ લીધા? 0. એટલે ત્યાંથી x ની કિંમત લઈ લીધી. આની કિંમત ક્યાં મૂકવાની? p ઓફ x માં. p ઓફ x ની અંદર મૂકવાની. અને પછીના સ્ટેપમાં આપણે શું કરશી ખબર છે? પછીના સ્ટેપમાં આ રકમની અંદર x ની જગ્યાએ આપણે કોણ મૂકશી તો કે x ની જગ્યાએ આપણે 1 મૂકશી એટલે અહીંયા આખી રકમ બનશે. અને પછી આપણે આ આખું p ઓફ x રહ્યું ને એને 0 બરાબર અહીંયા આપણે સાદું રૂપ આપશી. શું આપશી? સાદું રૂપ. અને પછી આપણે કોની કિંમત મેળવશી? k ની કિંમત મેળવશી. આવી આખી પ્રોસેસ કરશી. જો આ બાજુ જો એટલે આને આપણે સાઈડમાં રાખી એટલે તમને આઈડિયા આવે કે આવું આપણે કીધું હતું. બરાબર છે. જો 1 બાય 1 જોતા જાવ. સૌથી પહેલો આપણે દાખલો સોલ્વ કરીએ તો શું છે તો કે ભાઈ x-1 ઇક્વલ ટુ 0. તો x બરાબર કોણ થઈ ગયા? 1. હાલો ક્લિયર થઈ ગયું. x બરાબર 1. એ કિંમત ક્યાં મૂકવાની તો કે p ઓફ x ની અંદર. તો p ઓફ x બરાબર તો કે પહેલી રકમની અંદર p ઓફ x બરાબર કોણ છે તો કે x² પ્લસ x પ્લસ k. હવે x ની જગ્યાએ 1 મૂકો તો 1 મૂક્યો એટલે શું થઈ ગયું તો કે સાહેબ 1 નો સ્ક્વેર પ્લસ 1 પ્લસ k. પછી આપણે શું કીધું તો કે રકમની અંદર મૂક્યા પછી p ઓફ x આ આખું જે p ઓફ x આ આખું એ આપણે શું લઈ લેહી તો કે સાહેબ 0 લઈ લેહી. તો કે હવે આપણે શું કરવાનું તો કે હવે જે આ આખું p ઓફ 1 છે ને એ 0 લઈ લીધું અને અહીંયા આપણે શું લખ્યું હતું? સાદરૂપ. તો અહીંયા સાહેબ સાદરૂપ આપો તો 1 નો વર્ગ 1 થાય અને આ 1 અને પ્લસ k. તો સાહેબ 0 બરાબર કેટલા થઈ ગયા? 1 પ્લસ 1 એટલે 2 પ્લસ k. તો k જોતા હોય તો 2 ને સામેની બાજુ મોકલો તો k બરાબર કેટલા થાય? -2. બરાબર. આ 2 સામેની બાજુ જાય કેવા થાય? -2 થાય. મેં ફેરવીને લખ્યું છે. ચાલો ક્લિયર. જો બીજો દાખલો. x-1 ઇક્વલ ટુ શું છે તો કે 0. તો x બરાબર કેટલા થઈ ગયા? 1 થઈ ગયા. હવે આપણે શું લખશી તો કે સાહેબ રકમ લખશી. p ઓફ x બરાબર શું છે તો કે ભાઈ 2x નો સ્ક્વેર પ્લસ kx પ્લસ √2. હાલો x ની જગ્યાએ કેટલા મૂકવાના તો કે x ની જગ્યાએ 1 મૂકવાના. તો 2 બ્રેકેટ 1 નો સ્ક્વેર પ્લસ k બ્રેકેટમાં 1 પ્લસ √2. હાલો હવે સાદરૂપ. આ આખો લબાચો શું કરવાનો તો કે 0. હાલો 2 ના 2 1 નો વર્ગ કેટલો થાય? 1 અને k into 1 એટલે k અને અહીંયા √2. તો 0 બરાબર કેટલા થઈ ગયા તો કે 2 પ્લસ k પ્લસ √2. તો સાહેબ આને ઓલી બાજુ લઈ જાઓ. બરાબર છે. જો ઘણા ના હજી નો ખબર પડતી હો. જો અહીંયા શું કરે ખબર છે એ કે સાહેબ આ 2 ને ઓલી બાજુ લઈ જાઓ એટલે -2. આ √2 ને ઓલી બાજુ લઈ જાઓ એટલે -√2 બરાબર k થાય. તો હું કરું છું હું આમ ફેરવીને લખું ડાયરેક્ટ -2 -√2. રેડી. તો તમે આમ લખો તો ચાલે, નામ લખો તો ચાલે, પણ ગણિતની અંદર છે ને જે મેળવવાનું હોય ને એને તમે પેલા લખો ને તો સારું લાગે એટલે આપણે પેલા લખીએ છીએ. એટલે આ એક સ્ટેપ હું કરું છું વચ્ચેથી ઉડાડી દઉં છું. ચાલો ક્લિયર. જો ત્રીજો દાખલો. ત્રીજા દાખલાની અંદર ત્રીજા દાખલામાં શું છે તો કે ભાઈ x ની જગ્યાએ પેલા કેટલા મૂકશી? x ની જગ્યાએ -1 મૂકશી. -1 ના +1 છે. આખું આપણે પહેલેથી લખી નાખી કે ભાઈ x પ્લસ 1 ઇક્વલ ટુ શું છે તો કે 0 પ્લસ 1 સોરી -1 છે. ચાલો x -1 ઇક્વલ ટુ 0. -1 ઓલી બાજુ જાય એટલે શું થશે તો કે +1 થશે. બરાબર છે. -1 ઓલી બાજુ થશે તો શું થશે? +1. હવે આપણે રકમ લખશી તો રકમની અંદર કોણ છે તો કે ભાઈ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ k
એક્સ સ્ક્વેર માઇનસ √2x પ્લસ 1. હાલો x ની જગ્યાએ 1 મૂકશી તો અહીં કેટલા થઈ ગયા k બ્રેકેટમાં 1 નો સ્ક્વેર માઇનસ √2 બ્રેકેટમાં 1 પ્લસ 1. હાલો આને તો 0 લખી નાખવાના. અહીંયા કેટલા થઈ ગયા k 1 નો વર્ગ 1 થાય માઇનસ √2 into 1 એટલે √2 પ્લસ 1. તો 0 બરાબર કેટલા મળ્યા તો કે k માઇનસ √2 પ્લસ 1. તો ડાયરેક્ટ k ની કિંમત લખતા શીખવાડું છું. ડાયરેક્ટ k ની કિંમત આપણે કેમ લખશી તો કે સાહેબ √2 ને ઓલી બાજુ મોકલો એટલે કેવા થઈ ગયા પ્લસ √2 અને 1 ઓલી બાજુ જાય એટલે માઇનસ 1. ચાલો ક્લિયર. હાલો ત્યાર પછી આપણો કયો દાખલો આવ્યો ચોથો દાખલો. એમાં એવું કરશી તો કે ભાઈ x માઇનસ 1 ઇક્વલ ટુ 0 છે. રેડી. ઉપર આપણે લીટી લખી નાખવાની ભાઈ x માઇનસ 1 એ p ઓફ x નો અવયવ હોવાથી x માઇનસ 1 ઇક્વલ ટુ 0. હાલો તો x બરાબર કેટલા થઈ ગયા તો કે 1 થશે. હવે આપણે શું છે તો કે ભાઈ p ઓફ x બરાબર kx સ્ક્વેર માઇનસ 3x પ્લસ k. ચાલો x ની જગ્યાએ 1 મૂકશો બરાબર k બ્રેકેટમાં શું થશે તો કે 1 નો સ્ક્વેર માઇનસ 3 બ્રેકેટમાં 1 પ્લસ k. હાલ આ તો 0 થઈ ગયું. 1 નો સ્ક્વેર 1 થશે એટલે મેં એક સ્ટેપ કાપી નાખ્યું. 1 નો સ્ક્વેર 1 થાય 1 into k એટલે k. હાલો અહીંયા કેટલા મળ્યા તો કે સાહેબ માઇનસ 3 પ્લસ k. હવે જો તો આ k અને આ k એટલે કેટલા થઈ ગયા તો કે 2k અને 3 ઓલી બાજુ જશે એટલે કેવા થશે તો કે પ્લસ 3 બરાબર 2k. તો 3 અને આ 2 ક્યાં ગયા નીચે આ બાજુ ગુણાકારમાં તો 3/2 બરાબર k. તો k ની કિંમત મળી ગઈ કેટલી 3/2. ચાલો ક્લિયર. એકવાર આ શાંતિથી જોઈ જાઓ. આની અંદર શું કર્યું પાછું તમને એકવાર યાદ અપાવી દઉં. મેં શું કર્યું તો કે ભાઈ x નો જે તમને અવયવ આપ્યો હતો ને p ઓફ x નો અવયવ x માઇનસ 1 તો એના બરાબર મેં શું કર્યું તો કે એના બરાબર પેલા 0 લઈ લીધા. એટલે ત્યાંથી મને શું મળ્યું તો કે ભાઈ x ની જેની કિંમત મળી. x ની કિંમત ક્યાં મૂકવાની રકમમાં મૂકવાની અને પછી જે p ઓફ x વાળો આખો જે લબાચો છે એ શું લઈ લેવાનો 0. એટલે તમને કોણ મળશે k ની કિંમત મળશે. ચાલો ક્લિયર. ત્યાર પછી હવે મિત્રો જેની આપણે રાહ જોઈ રહ્યા હતા એ આપણી સામે આવે છે જેનું નામ છે મિત્રો અવયવ. રેડી. એનું નામ શું છે અવયવ. તો અવયવ જે આપણે સારી રીતે શીખવાના છે કોઈ દિવસ ભૂલાય નહીં એવી રીતે. તો સૌથી પહેલું છે ને એ દાખલા ગણતા પહેલા હું તમને અવયવની નિશાની છે ને યાદ રાખવી દઉં. બરાબર. અવયવ છે ને અવયવ આની નિશાની છે. આ બાજુ છે ને સાહેબ પ્રશ્ન હશે આ બાજુ જવાબ હશે. હું અવયવની નિશાની છે ને શીખવું છું. આ બાજુ કોણ હશે તો કે પ્રશ્ન હશે અને સામેની બાજુ કોણ છે તો કે જવાબ છે. હાલો હાલો નિશાની કેમ યાદ રાખશો એ જો પેલું પ્લસ પ્લસ માઇનસ માઇનસ. બરાબર. નિશાની કેમ યાદ રાખશો પ્લસ પ્લસ માઇનસ માઇનસ. અહીંયા પ્લસ પ્લસ માઇનસ માઇનસ. પેલા આ બે ને યાદ રાખો. શું કીધું પ્લસ પ્લસ માઇનસ માઇનસ ઓલી બાજુ પ્લસ પ્લસ માઇનસ માઇનસ. અને હવે આ સાવ સિમ્પલ શું પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. આ નિશાની મગજમાં ફિટ કરી દો. અવયવ હાવ હેલા છે. ફરીથી હું પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. જો હવે સૌથી પહેલું મારી પાસે રકમ છે ભાઈ x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6. સૌથી સ્ટેપ નંબર પહેલું આ સ્ટેપને ફોલો કરવાનું. રેડી. કોઈ દે અવયવ ભૂલાય જ નહીં. સ્ટેપ નંબર પહેલું શું કહે છે સાહેબ અહીંયા આગળ કઈ ન હોય તો કેટલા હોય એક હોય ને તો આ પહેલું અને આ છેલ્લું આ પહેલું અને આ છેલ્લું આ બેનો ગુણાકાર કરવાનો. તો પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર કરો. આ પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર કરો 6 એકા કેટલા થશે સાહેબ 6. પહેલું સ્ટેપ ક્લિયર. પહેલું સ્ટેપ હું બોલ્યો તો કે પહેલાનો અને છેલ્લાનો શું કરવાનો ગુણાકાર કરવાનો. હાલો ક્લિયર. હવે શું કરવાનું તો કઈ નીચે ફરજિયાત 1 લખવાના. હવે આનો આની સાથે ભાગાકાર કરો 6/1 એટલે જવાબ કેટલો આવે 6. હવે એકડા પછી કોણ લખવાનું બગડો 6/2 એટલે જવાબ કેટલો આવે 3. બગડા પછી તગડો લખવાનો. સાહેબ તગડો જો રિપીટ થઈ ગયો. તગડો કેવો થઈ ગયો રિપીટ થઈ ગયો તો હવે લખવાનો નહીં. ક્લિયર. રિપીટ નહીં કરવાનું વાત પૂરી.
હાલો આટલું ક્લિયર. પહેલી વાર નહીં ખબર પડે, શાંતિથી 3-4 દાખલા જુઓ, વધારે મજા જ એવા રાખશે. શું કામ ખબર? આવું લખાવાનું રીઝન એક કહી દઉં. ઘણા એવું કહે ખબર છે કે ભાઈ 6 કોના કોના ઘડિયામાં આવે એ તમારે લખવાનું. એ વાત સાચી, પણ એવો અટપટો આંકડો આવી જાય ને, આપણને ખુદને ઘડિયાળ જ નહીં ખબર હોય કોના ઘડિયામાં આવે. સમજાણો? એટલે આ એક ટ્રીક જોઈ લો, પછી ડાયરેક્ટ આવડી જાય, પછી ઉપાધિ નહીં જાય. હવે શું કરવાનું તો કે ભાઈ હવે નિશાની જુઓ. નિશાની કેવી છે? અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ. તો સાહેબ નિશાની એટલે જો માઇનસ પ્લસ આ રહી, જો દેખાણી. તો માઇનસ પ્લસ પ્રશ્નમાં હોય તો જવાબમાં નિશાની શું કે છે તો કે માઇનસ માઇનસ આવે. અહીં મૂકી દો માઇનસ 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 માઇનસ. સાહેબ આ -1 ને -6 એટલે -7 અને -3 ને -2 એટલે -5. વચ્ચે કેટલા હતા? -5. વચ્ચે કેટલા હતા? -5. તો સાહેબ આ જોડી સિલેક્ટ થઈ ગઈ, આ કેન્સલ થઈ ગઈ. રેડી? આવડી એ જોડી હતી શું થઈ ગઈ? સિલેક્ટ થઈ ગઈ. ઓલી જોડી છે એ કેન્સલ થશે. હાલો હવે આપણે દાખલો ગણીએ. હવે હું લખવાનું અવયવની અંદર તો કે પેલું એમનેમ લખવાનું, છેલ્લું એમનેમ લખવાનું. પેલું એમનેમ જો અને છેલ્લું એમનેમ. વચ્ચે શું કરશી તો કે વચ્ચે જે આ મળ્યું ને આખું ગ્રુપ એને લખી નાખવાનું. ગ્રુપ લખવામાં ખાસ ધ્યાન રાખજો, જોડી લખવામાં -3 અહીંયા x, -2 અને અહીંયા x. ઘણા છોકરાઓ છે ને આ x લખતા ભૂલી જાય છે. આ x લખતા છે ને ભૂલી જાય છે. આ ખાસ ધ્યાન રાખજો. હવે ખાલી આ બે ઉપર ફોકસ કરો. અહીંયા x કોમન, હંમેશા x આવશે. આ બેમાં કોમન કોણ દેખાય સાહેબ? x દેખાય ને તો અહીંયા x લખી નાખવાનો. x લખ્યા પછી તો કે સાહેબ અહીંયા 2 વખત x હતો, એક વખત બહાર વયો ગયો એટલે એક વખત બચ્યો. નિશાની કેવી તો કે માઇનસ. એક વખત x હતો એ ક્યાં વયો ગયો? 12 વયો ગયો. વધ્યા કોણ? 3. આ જ વસ્તુ પાછી અહીંયા લખી નાખો. હવે નિશાની જોવો તો સાહેબ આ કેવી? પ્લસ અને આ કેવી? માઇનસ. આ પ્લસ અને આ માઇનસ. આ પ્લસ ને માઇનસ. પ્લસ માઇનસ શું થાય? પ્લસ માઇનસ તો કે સાહેબ પ્લસ માઇનસ માઇનસ. અને હવે બેનો ભાગાકાર કરો. 6/3 6/3 6/3 એટલે 2. અથવા આવું કરી શકાય 2/1 2/1 2/1 2/1 એટલે 2 આવે. હવે હું કરશો તો કે અંદરનો લબાચો લખશો અને પછી બહારનો લબાચો. બહાર કોણ? અહીંયા x અને અહીંયા કોણ? -2. અવયવ પડી ગયા. રેડી? જે અવયવ તમે ડાયરેક્ટ શોર્ટકટ થી કરી શકો. કેવી રીતને ખબર છે? આ -3 ને -2 મળ્યા હતા ને, આપણે શું કરશી ખબર છે? આગળ અહીંયા x લગાડી દેહી, આગળ અહીંયા x લગાડી દેહી. જે જવાબ ડાયરેક્ટ આ જ આવશે. એટલે આપણે જવાબ વેરીફાઈ કરી શકીએ. જવાબ શું કરી શકીએ? વેરીફાઈ કરી શકીએ. જો બીજો દાખલો. બીજો દાખલો મારી પાસે છે. માની લો કે ભાઈ x² - 4x - 21. હાલ આવી રકમ છે x² - 4x - 21. સૌથી પહેલેલું સ્ટેપ શું હતું ભાઈ? પહેલેલું સ્ટેપ ધ્યાનથી અહીં જોજો. પહેલેલું સ્ટેપ હતું સાહેબ અહીંયા 21 છે, અહીં કાંઈ ન હોય તો 1. આ બેનો ગુણાકાર કેટલો થાય તો કે સાહેબ 21 થાય. હવે શું કરવાનું? ફરજિયાત અહીં 1 લખી નાખવાના. 21/1 એટલે 21. પેલું તો આવું જ આવશે. પછી અહીં 2 લખશો તો 21 નો 2 હારે ભાગ નો હાલે. હવે કોણ લખવાનું? 3. 21/3 એટલે 7 આવશે. પછી 3 પછી અહીં 4 આવે, 4 ભાગ નો હાલે તો 5 આવે, 5 ભાગ નો હાલે 6 આવશે, 6 ભાગ હાલશે નહીં. તો હવે કોણ આવશે? 7. તો સાહેબ 7 તો શું થઈ ગયા? રિપીટ થઈ ગયા ને. તો હવે 7 આવશે નહીં. કેટલી જોડી મળી? 2. હાલ નિશાનીમાં આવો. નિશાનીમાં અહીંયા કેવા સાહેબ? માઇનસ. આ કેવા? માઇનસ. તો સાહેબ માઇનસ માઇનસ હોય, માઇનસ માઇનસ હોય તો જવાબ કેવો આવે? તો કે માઇનસ પ્લસ આવે. આનો જવાબ કેટલો આવે? તો કે -20 આવે. આનો જવાબ કેટલો આવે? તો કે -4 આવે. આ સિલેક્ટ થશે. કેમ? -4 જ જોઈએ છે. રેડી? હાલો કેટલા જોઈએ છે? તો કે -4. હવે લખવાનું કેમ? ખાસ તો કે સાહેબ પેલું એમનેમ, છેલ્લું એમનેમ. વચ્ચે આને લખો. લખવા ટાઈમે શું કરવાનું? -7x + 3x. બરાબર છે? 3 ની પાછળ x જોડવાના, 7 ની પાછળ x જોડવાના. હવે સાહેબ આ બેમાંથી હંમેશા કોમન કોણ નીકળે? x. અંદર કોણ બચશે? તો કે 2 વખત વયા ગયા ને x હતા, 2 વખત માંથી 1 વખત x વયા ગયા એટલે 1 વખત બચે. અહીંયા કેવા? તો કે સાહેબ માઇનસ. અને હવે અહીંથી જુઓ તો 1 વખત x હતા, 12 વયા ગયા, વધ્યા કોણ? 7. એક વસ્તુ હજી મગજમાં ફિટ કરી દેજો કે સાહેબ અહીંયા છે ને આ જે નંબર રહ્યો ને ત્યાં હંમેશા નંબર જ આવશે, કોઈ દિવસ x આવશે નહીં.
અહીંયા હંમેશા નંબર જ આવશે. એ જ વસ્તુ અહીંયા હંમેશા નંબર જ આવશે. ક્લિયર? હવે આ જ વસ્તુ પાછી અહીંયા લખી નાખવાની x - 7. હવે જુઓ તો સાહેબ આ માઇનસ 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 કેવા થઈ ગયા? પ્લસ. અને 21/7 એટલે કેટલા મળ્યા? 3. તો આ બચ્યું કોણ? x - 7 અને બીજું કોણ બચ્યું? x + 3. હાલો ક્લિયર? જે વસ્તુ અહીંથી ડાયરેક્ટ તમે કરી શકતા હતા -7 અને બીજો અવયવ મળ્યો તો +3, તો અહીંથી ડાયરેક્ટ થઈ ગયું x + 3 અને x - 7. હાલો રેવડી? નેક્સ્ટ ત્રીજી રકમ છે x² - x અને -90. બરાબર છે? x² - x અને -90. હાલો તો સૌથી પહેલું સ્ટેપ શું હતું ભાઈ? અહીંયા 90 છે અને અહીંયા કેટલા? 1. તો 90 ગુણ્યા 1 એટલે કેટલા થશે સાહેબ? 90 થશે. 90 ગુણ્યા 1 કેટલા થશે? 90. હવે તો કાંઈ 1 લખો, 90/1 એટલે 90. આ 2 લખો તો 90/2 એટલે કેટલા થશે? 45. 3 લખો તો કેટલા થશે? 30. 90/3 કરતું જવાનું. 4 ઘડીઓ હાલે નહીં. 5 લખશો એટલે 18 × 5 = 90. 6 લખો એટલે 15 × 6 = 90. 7 પછી 8 પછી 9 આવશે. 9 લખો એટલે 10 × 9 = 90. અને 9 પછી કોણ આવે? 10. હવે સાહેબ ઘણા એમ થાય કે સાહેબ આવું લખાવાનું કારણ શું છે? તો કે જો ઘણા એવા વિદ્યાર્થી હોય ને કે જેને છે ને 18 5 90 આ મગજમાં ન બેહે, યાદ આવે જ નહીં. 18 5 90 જે મગજમાં બેહે નહીં. રેડી? એટલે આખું આપણે આવું લખીએ ને એટલે શું થાય કે આપણને જોડી બધી ખબર પડી જાય. હવે આમાં તમે ડાયરેક્ટ કરી શકો. જો માઇનસ માઇનસ છે એટલે તમને ખબર છે કે સાહેબ માઇનસ પ્લસ નિશાની આવશે. બરાબર છે? માઇનસ માઇનસ હોય, માઇનસ માઇનસ એટલે નિશાની કેવી આવશે? તો કે માઇનસ પ્લસ આવશે. હાલો ક્લિયર? તો હવે તમે ડાયરેક્ટ આ લખી શકો કે ભાઈ -10 ને +9 એટલે સાહેબ -1 આવે. અહીંયા ક્યાંય નિશાની ન લખો તો ચાલે. રેડી? જેમ જેમ પ્રેક્ટિસ કરશે એટલે આવડી જાય. તો અહીંયા આપણે શું કર્યું? તો કે ભાઈ x² લખ્યા, પછી અહીંયા કેટલા આવશે? તો કે -10x અને +9x અને માઇનસ કેટલા આવ્યા? તો કે સાહેબ 90. હવે આ બે ની અંદર જુઓ તો અહીંયા કોણ આવશે? તો કે x બ્રેકેટમાં અહીંયા 2 ઘાત હતી કેટલી વાર લખવાની? 1 વાર. અહીંયા કેવા માઇનસ, અહીંથી x વયો ગયો, વધ્યા કેટલા? 10. ઈ જ વસ્તુ અહીંયા લખવાની. આ માઇનસ માઇનસ કેવા થઈ ગયા? તો કે સાહેબ પ્લસ થઈ ગયા. 90/10 એટલે 9. તો અંદર બ્રેકેટ કોણ છે? તો કે x - 10. હવે બહારનો બ્રેકેટ જોવાનો. બહાર અહીંયા x છે અને અહીંયા કેટલા છે સાહેબ? +9. તો જવાબ કેટલો આવશે? x + 9. હાલો ક્લિયર? હાલો ત્યાર પછીની રકમ છે, ત્યાર પછીની રકમ ચોથી રકમ x² - વિચારી કઈક રકમ x² પ્લસ રાખીએ, x² પ્લસ 16x અને -105. બરાબર? હાલો આને આપણે ઉડાડી દઈએ. x² પ્લસ 16x -105 છે. હવે જો આવો અટપટો આંકડો આવે ને એટલે આપણે મૂંઝાઈ જાય. પણ આપણે એક જ વસ્તુ રાખવાની. હું ભાઈ પેલાનો ને છેલ્લાનો ગુણાકાર કરો 105 આવે. અત્યારે જો અહીંયા આગળ કઈ નંબર નથી આપતો, આપણને જે અવયવ આપ્યા છે ને જો બધામાં આગળ આ નંબર છે, દેખાય છે? આ શીખવાડીશ. આગળ નંબર આપ્યા હોય તો કેમ ગણવાના. પણ સૌથી પહેલું સાહેબ આની ઉપર ફોકસ કરો. આ આવડી ગયા એટલે ઓલા આવડી જાય. રેવડી? હાલો પેલે મેલું 1 લખશો ને, 1 તો 1 લખ્યા તો સાહેબ કેટલા આવશે? અહીંયા 105 આવશે. હવે 2 લખો, 2 ભાગ હાલવાનો નહીં હાલવાનો. તો 3 લખો, 3 લખશો એટલે 35 તેરી 105 થાય. 35 તેરી કેટલા થશે? 105. પછી 4 ભાગ નહીં હાલે, 5 હાલશે. 5 ભાગ અકાલો એટલે કેટલા થાય? તો કે ભાઈ 21 5 કેટલા થશે? 105. 6 ભાગ નહીં હાલે, 7 હાલશે. 15 7 કેટલા થશે? 105. 8 ભાગ નહીં હાલે, 9 નહીં હાલે. 9 હાલશે, 9 નહીં હાલે, 10 નહીં હાલે, 11 નહીં, 12 નહીં, 13 નહીં, 14, ડાયરેક્ટ 15 ભાગ હાલશે. 15 અકાલો 15 15 રિપીટ થઈ ગયા. હવે અહીંયા જુઓ તો સાહેબ પ્લસ માઇનસ હોય, પ્લસ માઇનસ તો તમારા બુકમાં તમે નિશાની લખી છે. પ્લસ માઇનસ હોય તો નિશાની કેવી આવે? પ્લસ માઇનસ આવે. તો હવે અહીં મૂકો તો પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ. સાહેબ 15 માંથી 7 કાઢો એટલે અહીં 8 વધે, 21 માંથી 5 કાઢો એટલે 16 વધે. હવે આ અવયવ આપણને મગજમાં જ ન બેસે.
બરાબર. જો 35 તેરી વાળો હતો, 35 માંથી 3 કાઢો 32 આવે, અને 32 લખીને આપ્યો તો આપણને ખબર તો પડવી જોઈએ ને કે આના ઘડિયામાં આવે. એટલે આ અવયવનું આવું બનાવશો ને એટલે અવયવ તમને મગજમાં બેહી જ જાય. આ બનાવવું જરૂરી છે, સમજાણું? આ બનાવશો એટલે અવયવ તમારા ખોપડામાં બેહી જાય, સાહેબ આનો જવાબ આ જ આવે. હવે હું તમને કાંઈ ન લખાવું તો તમે એમ કહેશો સાહેબ આ +21 હતા ને અહીંયા -5 હતા, સાહેબ આનો જવાબ આવો જ થશે 110%. જવાબ પહેલેથી ખબર પડી ગઈ, સમજાય? જવાબ કે પહેલેથી ખબર પડી ગઈ. તો સાહેબ આને આપણે શું લખશો? તો કે સાહેબ x² અહીંયા કેટલા લખશો? તો કે +21x માઇનસ કેટલા? તો કે 5x અને -105. હાલો, ક્લિયર થઈ ગયું? હવે શું કરવાનું? તો કે સાહેબ આ બે ની અંદરથી x ને કોમન કાઢો એટલે અહીં કોણ મળ્યું? તો કે સાહેબ x + 21. એ જ વસ્તુ અહીંયા લખી નાખવાની, કાંઈ વિચાર્યા વગર, જરાય પણ સંકોચે નહીં રાખવાનો. પછી ક્યાં વાત રહી? ડાયરેક્ટ જીકી જ દેવાનું. હવે ચેક કરો સાહેબ, આ માઇનસ ને પ્લસ, માઇનસ ને પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, અને 105/21 કરવાના. જો 105/21 આપણા ખોપડામાં ન ઉતરે તો અહીંયા કાંઈ નો 1 હોય ને તો આગળ ને પકડો. અહીંયા કેટલા? 5 અને અહીંયા કેટલા? 1. 5/1 એટલે 5 આવે. હવે સાહેબ અંદરનો લબાચો કોણ હતો? તો કે અંદરનો લબાચો હતો x + 21 અને બહારનો લબાચો કેટલો હતો? x - 5. જો હજી ઈ જ જવાબ આવ્યો. આ રીતે અવયવ પાડો કોઈ દી ન ભૂલાય. હાલો નેક્સ્ટ આગળ વધીએ. ત્યાર પછીની રકમ મારી પાસે છે ભાઈ, આપણો છઠ્ઠો દાખલો છે, બરાબર? ત્યાર પછી આપણો કેટલામો દાખલો છે? સોરી, 5મો દાખલો છે. ત્યાર પછીનો આપણો કેટલામો? 5મો દાખલો. 5મા દાખલાની અંદર શું છે? તો રકમ મને આપી છે x² - 2x - 8. આવી રકમ છે. તો સૌથી પહેલું શું કરવાનું સાહેબ? તો કાંઈ 8 હતા, અહીં કાંઈ ન હોય તો 1. 8 એકા કેટલા થાય? 8 થશે. 8 એકા કેટલા થશે? 8 થશે. હવે એના ભાગલા પાડો. તો સાહેબ 1 લખશો એટલે કેટલા આવશે? 8. 2 લખો કેટલા આવે? 4. અને હવે તમને બધાને ખબર કે ભાઈ માઇનસ માઇનસ હોય, માઇનસ માઇનસ તો નિશાની શું આવશે ભાઈ? હે? હા, માઇનસ પ્લસ, માઇનસ પ્લસ. સાહેબ આનો જવાબ -2 આવે. આનો જવાબ શું આવશે? -2. અને આપણે જોતા હતા કેટલા? -2 જ જોતા હતા. હાલો, ક્લિયર? તો હવે આના ઉપરથી ડાયરેક્ટ જવાબ લખતા આવડે કે ન આવડે? તો કે સાહેબ ડાયરેક્ટ જવાબ આવે x - 4 અને x + 2. હાલો, ક્લિયર? ડાયરેક્ટ જવાબ મેં તમને લખી દીધો. એનો મતલબ શું થયો? હા, સમજદાર હો ભાઈ. આ દાખલો તમારે ગણવાનો થશે. રેડી? જવાબ તમારી સામે છે. આ દાખલો તમે ગણશો, ન ખબર પડે તો મને કહેશો. ક્લિયર? અને પછીના સેશનની અંદર આની આપણે ચર્ચા કરશી. ખાસ આની અંદર તમારે જે જોવાનું છે, જ્યાં કોમન કાઢ્યા નહીં, બરાબર? અહીંયા જે x હતા ને કોમન કાઢવાના. આમાં જો મેં x કોમન છે એ કાઢેલા હશે. ક્લિયર? એટલે ખાસ એ કોમન કાઢવાની વસ્તુ છે એ શીખી જવાની. વાત પૂરી. ચાલો નેક્સ્ટ. તો મિત્રો અહીંયા આપણી થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે. આજના સેશનની અંદર જે અવયવ હતા એની આપણે ચર્ચા કરી. ખાસ અવયવ છે એની પ્રેક્ટિસ કરજો. રેડી? 9માની 10માની બુકની અંદર અવયવ છે એ આપેલા છે. હજી પછીના સેશનની અંદર પણ આપણે અવયવ છે એની ચર્ચા કરશી. જે આગળ ઓલા નંબર આપ્યા હોય ને તો એવા દાખલાને કઈ રીતે સોલ્વ કરવા. હાલો, રેડી? અને કાંઈ પણ ક્વેરી હોય તો આપણા મોબાઈલ નંબર છે 90 93 43 3 એની ઉપર તમે મેસેજ અથવા તો કોલ કરી શકો છો. તો અહીંયા આપણો સેશન જે પૂરો કરીએ છીએ. મળીશું મિત્રો નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.